આ પ્રશ્ન તમને એકદમ સિમ્પલ દેખાશે. આ પ્રશ્ન એકદમ બેટા સિમ્પલ દેખાશે. આ ક્વેશ્ચન સૌથી વધુ વાર એક્ઝામમાં પૂછાણો. એ પણ એકવાર તો પેપર કેવું આવ્યું બેટા ખબર છે? આજ એમસીક્યુમાં આવ્યો અને માઇનોર ડિફરન્ટ કરીને ખાલી કિંમત ડિફરન્ટ કરીને એ જ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. એટલે આના જ 3 માર્ક્સ આ ક્વેશ્ચનના 3 માર્ક્સ તમે ગણી શકો. આવું પણ બોર્ડની અંદર થયેલું અગાઉના વર્ષમાં. ઓકે, હવે સમજો કે 12 વોટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા એટલે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત આપણને આપ્યો એ કેટલો આપ્યો? 12 વોટ. તો હું લખી દઈશ 12. તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુતભાર. એનો મતલબ કે બેટા વિદ્યુતભાર આપણને જે આપ્યો એ કેટલો આપ્યો? 2 કુલમ. તો 2 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો અહીંયા આપણને પૂછ્યું, શું પૂછ્યું? વર્ક. કાર્ય કેટલું હશે એ કાર્ય આપણને શોધવાનું પૂછ્યું. તો બેટા કાર્ય તો આપણે શોધી લઈશું. ઓકે, કાર્ય કેટલું હોય? બેટા સરસ મજાનું સૂત્ર આવે કે W ઇઝ ઇક્વલ ટુ V. તો તમે આ પણ આ રીતના યાદ રાખો, V ઇઝ ઇક્વલ ટુ W એકમ ધન વિદ્યુતભાર. બરાબર, એક જગ્યાએ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. પણ તમને સિમ્પલ આ સૌથી સિમ્પલ લાગે યાર, ભૂલાય જ નહીં. W ઇઝ ઇક્વલ ટુ QV. બરાબર, તો W ઇઝ ઇક્વલ ટુ Q. બેટા Q 2 આપ્યો અને V 12 આપ્યો. 12 ગુણ્યા 2 કરો 24 અને કાર્ય શેમાં બેટા સંગ્રહ પામા? જૂલમાં. તો આ તમારો આન્સર 24 જૂલ. સિમ્પલ. 24 જૂલ તમારો જવાબ તમને